33મા વચનામૃતમાં કૃપા વાક્ય છે. શ્રીજી મહારાજે સંતો આગળ વાત કરી. ધન, દોલત, પુત્ર, પરિવાર એ આદિક પદાર્થથી જેની બુદ્ધિમાં ફેર ન પડે અને ભગવાન સિવાય આવા બધા પદાર્થની લાલચે ક્યાંય આસ્થા ના આવે એવા તો ગણતરીના જ હરિભક્ત હોય, ઝાઝા હોય નહીં. એમ કહીને બોલ્યા, એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે. એમને કોઈ બીજો ગમે એવો ચમત્કાર દેખાડે તો પણ કોઈનો ભાર આવે નહીં. અને જે હરિભક્ત એમ સમજતો હોય કે હું તો આત્મસત્તારૂપ છું અને મારે વિશે મારા ઈષ્ટદેવ અખંડ વિરાજમાન છે, એને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ ન થાય. આવી સમજણ ધરાવનાર હોય એ ક્યાંય પણ બંધાય નહીં. પછી તો એ સિવાય ગમે એવા મોટા હોય પણ જ્યારે એને સુવર્ણનો કે રૂપિયાનો અથવા પદાર્થનો યોગ થાય તો એનું ઠેકાણું ના રહે. કારણ કે એ બધા પદાર્થ એવા છે કે એનો નશો હોય છે, એનો કેફ હોય છે. જેમ કોઈ ડાયો જણાતો હોય પણ એને જો મદિરા પાય તો કેવો ગાંડાઓ ગેલો થઈ જાય છે. એમાં પદાર્થનો કેફ એવો છે કે એ મળ્યા પછી, એમાં આસક્તિ જાગ્યા પછી ગમે એવો સમજુ હોય ને છતાં એનો કેફ ચડી જાય છે. વળી શ્રીજી મહારાજે બીજી વાત કરી. વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કોને કહીએ? જે ભક્ત ભગવાન સિવાય સર્વને મિથ્યા જાણે, ભગવાનના વિશે જ અનન્ય ભક્તિ હોય, આવો એકાંતિક ભક્ત હોય એને ભગવાનમાં પ્રવેશ થાય છે. પ્રવેશ એટલે શું કે એને ભગવાનનું અખંડ અનુસંધાન રહે, અખંડ સ્મરણ રહે. અને આવો ભક્ત હોય એ ભગવાનની સેવામાં બહાર પણ રહે અને ભગવાનના સ્વરૂપમાં રહે. જેમ લક્ષ્મીજી વાસુદેવ ભગવાનના હૃદયને વિશે રહે છે અને બહાર પણ સેવામાં રહ્યા છે, એવી રીતે એકાંતિક ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે. અને આવો જે હોય એને કથા, કીર્તન, નામ સ્મરણ તથા 9 પ્રકારની ભક્તિ, ભગવાનનો મહિમા, સ્વધર્મ, વૈરાગ્ય, સંત સમાગમ એનું એને વ્યસન લાગી જાય છે. આટલી ચીજોનું બરાબર જેવું વ્યસન લાગી જાય, એના વગર ચાલે જ નહીં. જેમ અફીણનો બંધાણી હોય, શ્રીજી મહારાજ આ વ્યસનીઓ અને દારૂડિયાઓની કેવી સ્થિતિ હોય છે એ પણ કહે છે. જેમ અફીણનો બંધાણી હોય એને અફીણ વિના ચાલે નહીં. અફીણ ક્યાં સ્વાદિષ્ટ છે? એ કઈ શીરો જલેબી જેવું કઈ સ્વાદિષ્ટ નથી. અફીણ તો કડવું ઝેર છે, તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહીં. અને જેને દારૂનું વ્યસન હોય એ દારૂ પીએ તો દારૂ પણ ગળું બળે એવો છે. શ્રીજી મહારાજ આ વાત કહે છે, સાચી હશે? કોઈ જવાબ નહીં આપે. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના ચરણ પકડ્યા પછી આનો જવાબ તો ભક્તો પાસે હોય જ નહીં ને. શ્રીજી મહારાજ કહે છે કે દારૂ ગળું બળે એવો છે, તો પણ જે દારૂડિયો હોય એને દારૂ વિના ન ચાલે. એને ઘણા રૂપિયા આપો તો પણ એના વ્યસનથી વાલા ન થાય, કારણ કે વ્યસન એના જીવમાં જડાઈ ગયું છે. આવી જ રીતે કથા, વાર્તા, ભક્તિ, ભજન, નામ સ્મરણ, ધુન્ય, કીર્તન એનું વ્યસન થઈ જવું જોઈએ. એના વગર ચાલે જ નહીં. ગમે એવો કુસંગ થાય તો એ કુસંગને ફેંકી દે, પણ આ કથા વાર્તાનો ત્યાગ ન કરે. કોઈ પણ બીજા કાર્યમાં એનું મન રાજી ન થાય અને ભગવાનની ભક્તિમાં અને ભગવાન સંબંધી ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય, એ જ એનો ઈશક હોય, ત્યારે સમજવું કે એને ભગવાનમાં પ્રવેશ થયો છે. બાકી
બધી બાજુ તૈયાર થાય તો સમજવું કે ભગવાનમાં પ્રવેશ થયો નથી. આ જગતના જીવ કેવા હોય, કથામાં ઢગલા બંધ સંખ્યામાં હાજર થઈ જાય, અને પછી બીજે ક્યાંક કોઈ કાર્યક્રમ હોય ને તો ત્યાંય પહોંચી જાય. જગતનો કાર્યક્રમ કથા વાર્તા સિવાયનો હોય. જીવ જગતનો એવો ડાયો કથા સાંભળવા જાય અને ભાંડ ભવાઈના ભૂંગળા વાગે ત્યાં પણ તૈયાર થાય. બોલો, ત્યાં પણ તૈયાર થાય તે જોવા અને ભગતપણાની લાજ જ ખોવા. આવી વાત છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ સિવાય બીજે ક્યાંય પણ એને ગમે જ નહીં. ભગવાનની સેવા વિના 4 પ્રકારની મુક્તિને પણ નહીં છે તો બીજાની શું વાત? આનું નામ સાચો એકાંતિક ભક્ત કહેવાય. વળી શ્રીજી મહારાજે બીજી વાત કરી કે ભગવાનના ભક્તને ધન, દેહાભિમાન, સ્વભાવ અને વાસના, આ 4 વાનામાં જો કાચપ હોય તો એ ભક્તિ કરતો હોય છતાં પણ એનો વિશ્વાસ ન કરાય કે એની ભક્તિ ટકશે. ના, જરૂર વિઘ્ન આવશે. એ 4 વાનામાં એને આસક્તિ છે તો જ્યારે એનો યોગ થશે ત્યારે ભક્તિનું કોઈ ઠેકાણું નહીં રહે. અને ગમે એવી ભક્તિ ભજનમાં એ બેઠો હોય પણ એ 4માંથી એક પણ બાબત જો એને સ્પર્શમાં આવે, પોતાનો સ્વભાવ આડો આવે કે દેહાભિમાન આવે કે કોઈ ધનાદિક પદાર્થ આવે તો એ ભક્તિમાંથી વિકળ થઈ જાય અને ચાળા ચૂંથવા લાગે. સભામાં એક દાડો કોઈ ગામમાં પ્રસાદી વેચાતી હતી અને પ્રસાદમાં તો શું હોય, સિંગ સાકરિયા. છેલ્લે બેઠેલા એક ભાઈ જેવી પ્રસાદી વેચાય ને એ ખાવા માંડ્યા. બાજુ વાળો કે આ ખિસ્સામાં મૂકી દે, ખાઈશ નહીં. કેમ ના ખાઉં? તો હમણાં રસોડે જોઈને આવ્યો છું, ત્યાં જલેબી છે. હવે આ બધું ખાઈશ તો પેલું બરાબર નહીં ખાઈ શકાય, એટલે આ ખિસ્સામાં મૂકી દે. અને કહેવાય ચાળા ચૂંથવા માંડે સારા પદાર્થની. કારણ કે એને પોતાને સારું પદાર્થ લાગતું હતું કે ખાવામાં સ્વાદિયો હશે, એટલે આજ તો આ વસ્તુ છે, ક્યારે જોઈ આવે સ્વાદિયા આંટો મારી આવે. કઈ કામ ન હોય ને છતાં આંટો મારી આવે. શું શું બને છે? તમને ત્યાં કોને બોલાયા છે? તમે છેલ્લે પહોંચી જજો જ્યારે આમંત્રણ હોય ત્યારે. અને આવા માણસો કશું કામ તો કરે જ નહીં, પણ આંટા મારીને ચેક કરે શું બને છે, કેવું બને છે, કેટલું બને છે, અને પછી કર્ણોપકર્ણ રીલે કરે. હમણાં ખાવા ન બેસતા હો, આજ છોકરાને નાસ્તો ના આપશો, આજ ત્યાં વહેલું થવાનું છે જમવાનું. હવે આવું શા માટે? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવો કોઈ સ્વભાવ જેને ભરાણો હોય એને ભક્તિ પ્રધાન ન થાય અને તરત જ એનું મન ડોલવા માંડે. માટે હે ભક્તો, આ 4 વસ્તુના કાચપ હોય એ ધીરે ધીરે ત્યાગ કરજો. એકદમ ત્યાગ ના થાય. કોઈ કહે સ્વામીજી આજથી મારો સ્વભાવ છોડ્યો. ના, સ્વભાવ કઈ મકોડો થોડો છે કે ઉપાડીને ફેંકી દઈએ. સ્વભાવ છોડવા માટે તો તપ કરવું પડે છે. એટલે આ 4 બાબતો, દેહાભિમાન, સ્વભાવ, દ્રવ્ય આસક્તિ અને વાસના, એને ધીમે ધીમે ત્યાગ કરજો.